ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે હું તમને ધોરણ 5 તેમનો પાઠ 9 કદર તેમનું સ્વાધ્યાય ભણાવવા જઈ રહી છું. તેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન છે કે વાલો કેસરીયો કોણ હતો? તો તેમનો જવાબ છે કે વાલો કેસરીયો અમરેલી પરગણામાં આવેલા ગરણી ગામનો ચારણ જાતનો માણસ હતો. બીજો સવાલ કે વાલો કેસરીયો શેનો વેપારી હતો? તો જવાબ કે વાલો કેસરીયો ઘોડા વેચવાનો અને લેવાનો ધંધો કરતો વેપારી હતો. ત્રીજો સવાલ કે મરાઠા યુવાનમાંથી કયાફત આવી હતી? તો તેમનો જવાબ કે મરાઠા યુવાનમાંથી ત્યાં લેણદારોની ટાપ ઉતરી હતી. ચોથો સવાલ વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું? તો વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ એક ઘોડો વેચ્યો. પાંચમો સવાલ કે વાલા કેસરિયાની કદર કોણે કરી? તો તેમનો જવાબ કે વાલા કેસરિયાની કદર અમરેલીના સૂબો બનેલો રાઘોબાઈએ કરી. બીજો પ્રશ્ન છે એમાં કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો તેમાં પહેલું, કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? તેનો જવાબ કેસરીયો જાતવંત ઘોડા વેચવાનો વડોદરા પહોંચ્યો હતો. કોઈ પણને ગમી જાય તેવા ઘોડા તેની પાસે હતા, પરંતુ તેની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. એક પણ ઘોડો ખપતો ન હતો. તેની પાસેના 500 રૂપિયા વપરાઈ ગયા હોવાથી તેણે વડોદરા છોડવાનું નક્કી કર્યું, રામ રામ કરવાનું નક્કી કર્યું. બીજો સવાલ, વાલા કેસરીયો ઘોડાની લગામ તાણી શા માટે ઊભો રહ્યો? તો તેનો જવાબ વડોદરાની બહાર નીકળતા વાલાએ એક ખોડામાંથી ઘર વખરીની ચીજોનો ઢગલો જોયો. ત્યાં નાના છોકરાઓની કાળજા કંપાવે તેવી બૂમો સાંભળી કૂણા હૈયાવાળા વાલા કેસરિયાએ ઘોડાની લગામ તાણી ઊભા રહ્યા. ત્રીજો સવાલ, રાઘોબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી? તો તેમનો જવાબ કે રાઘોબાએ અમરેલીનો સૂબો બન્યો ત્યારે તેમની ગરણી ગામેથી વાલાને બોલાવી તાંબાના પતરા પર ગરણી ગામ બક્ષિસમાં લખી આપ્યું. પતરા પર તારીખ અને રાજની મહોર લગાવી. કેસરિયાએ માન સહિત ગરણી ગામ પહોંચાડી દેવાની કદર કરી. પ્રશ્ન 3, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. તેમાં પહેલો સવાલ, શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. તો વાલો કેસરીયો બોલે છે. વાલો કેસરીયો બોલે છે અને લેણદારને કહે છે. બીજો સવાલ, ભાઈ તારો મારે તારી રાહ જોવે છે, હાલ તો થા. તો લેણદાર શેઠ બોલે છે અને કેસરિયાને કહે છે. ત્રીજો સવાલ, અરે બાપ, કાંક ભૂલ થાતી લાગે છે, હું તો ઘોડાનો સોદાગર. વાલો કેસરિયા આ વાક્ય વાલો કેસરીયો બોલે છે ને રાજના સિપાહીઓને કહે છે. ચોથું, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ. આ વાક્ય રાઘોબા બોલે છે અને કેસરિયાને કહે છે. પાંચમું, જગદંબા તમારી ભેર કરે. આ વાક્ય વાલો કેસરિયાની પત્ની બોલે છે અને કેસરિયાને કહે છે. હવે ચોથો સવાલ કે નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. તેમાં પહેલું વાક્ય આવે છે, આવી રૂપકડી કર્ણકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. બીજું વાક્ય કે વાલો કેસરીયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. ત્રીજું, વાટ ખર્ચીને વધેલી 500 રૂપિયાની વાસળી કેડી બાંધી છે. ચોથું, મારી કદર મારે મોઢે બોલાવે એટલે હાવ. 5, એલા તાંબાનું પતરું લાવો. પ્રશ્ન 5, સમાનાર્થી શબ્દ. કાંઠો તો કિનારો, વેગળું તો જુદું, મહોર તો સિક્કા, રૂડક તો સુંદરતા, ભેર તો મદદ. પ્રશ્ન 6, વિરુદ્ધાર્થી શબ્દ. સુવાળો તો કઠોર, પ્રામાણિક અપ્રામાણિક, શુદ્ધ તો અશુદ્ધ,
બાંધવું તો છોડવું અને ગેરસમજણ તો સમજણ. 7મો સવાલ, જોડણી સાચી લખો. તો તમારી રીતે લખવાની છે. પ્રશ્ન 8, નીચેના શબ્દ સમૂહ માટે એક એક વાક્યના શબ્દોમાં જવાબ આપો. તો ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર તો ગુંજાર. સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી વાસળી. 3, મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ વાટ ખર્ચી. 4, પૂરના પાણીની ઝડપે દોડનાર પાણી પંથો. 5, ઘોડાને બાંધવાની જગ્યા તબેલું. 6, ગાયોનું મોટું ટોળું થણ. 7, પશુને ખાવાનું અનાજ જોગાણ. આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.